વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના સંરક્ષણ મુદ્દે કોંગ્રેસની ચીમકી। વડોદરાના માંડવી ગેટ ખાતે શ્રી હરિઓમ મહારાજા જેવો ઐતિહાસિક ગેટ જાળવણી વિના બેદરકારીનો ભોગ બની રહ્યો છે। આ અંગે ચાલી રહેલા આંદોલન દરમિયાન આજે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી મુલાકાત લીધી હતી। તેઓએ ચેતવણી આપી હતી કે જો ઐતિહાસિક ગેટની જાળવણી માટે તાત્કાલિક પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। આજે મારા તપનો 131મો દિવસ છે। આ તપ શરૂ કરવાનો સંકલ્પ જ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય, જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય। પણ આજે 131ના દિવસે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જે જર્જરિત પિલ્લર માટે આ તપ શરૂ કર્યું એ જર્જરિત પિલ્લર હવે ધીરે ધીરે ધરાશયી થઈ રહ્યો છે અને ગમે ત્યારે પડી જશે। તો મહાનગરપાલિકા છેલ્લા 6 મહિનાથી આ માંડવી દરવાજા માટે જે ઉદાસીનતા રાખી છે ને હજી સુધી ટેન્ડરિંગ ઇજારા શબ્દ વાપરી અને અમારા જેવા જે હેરિટેજ પ્રેમી છે, મીડિયા છે, વડોદરાની પ્રજા છે એને ગેરમાર્ગે દોરી રહ્યા છે। એનું બહુ મોટું દુઃખ છે કે જે ઐતિહાસિક વારસા માટે સર સયાજીરાવ ગાયકવાડે 1952માં જ્યારે ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપી દીધો, પછી એની જે જવાબદારી મહાનગરપાલિકાની આવે છે અને એને સાચવવા માટે જે હેરિટેજ સેલ બનાવવો જોઈએ, જે આજ દિન સુધી બન્યો નહીં, જેને લીધે વડોદરાનો ઐતિહાસિક વારસો હવે નષ્ટ થવા પામ્યો। તમે તાંબેડકરનો વાડો જોઈ લો, લહેરીપુરા દરવાજો જોઈ લો, ન્યાય મંદિર જોઈ લો ને અત્યારે માંડવીની પરિસ્થિતિ જોઈ લો। થોડા સમય પહેલા કલેક્ટર ઓફિસનો ઘણો બધો ભાગ પડી ગયો। હવે હેરિટેજ વોક કરવાની વાત કરે છે કમિશનર શ્રી, કે મેં પહેલો પ્રશ્ન છે કે હેરિટેજ વોક થશે ક્યારે? જ્યારે ઐતિહાસિક વારસો સચવાશે। ને ઐતિહાસિક વારસો ક્યારે સચવાશે? તમે એને સાચવવાની શરૂઆત કરશો। આજે 5 મહિના પછી પણ તમે હજી કાલે શીતલભાઈ મિસ્ત્રી કહે છે ચેરમેન કે હજી 1 મહિનો લાગશે। તો જે રીતે આ પિલ્લરો હવે ધીરે ધીરે અંદરથી છૂટા પડવા માંડ્યા છે, મને નથી લાગતું કે આ લાંબો સમય આ પિલ્લર ઊભો રહી શકે ને જે ગડરો સપોર્ટમાં મૂક્યા છે એ ગડરો આ આર્ચીસનું વજન લઈ શકે। તો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીશું કે જે સર સયાજીરાવ ગાયકવાડે તમને ઐતિહાસિક વારસો સોંપ્યો છે એ જો ના સાચવી શકતા હો તો ગાયકવાડ પરિવારને પાછો આપી દો, તો એની યોગ્ય જાળવણી થાય। હરિઓમ વ્યાસ મહારાજ છેલ્લા દિવસ થઈ ગયા છે આપણે તપસ્યા 131 દિવસથી આ વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ તપસ્યા કરી રહ્યા છે, ખુલ્લા પગે ફરી રહ્યા છે। કેમ કે આ ઐતિહાસિક ધરોહર માંડવીને બચાવવા માટે અને આવી જેટલી પણ ઐતિહાસિક ધરોહર છે વડોદરા શહેરની એને બચાવવા માટે। પરંતુ તમે વિચાર કરો કે આ જાડી ચામડીના શાસક પક્ષમાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી હલતું, કારણ કે આ શહેરના હિતમાં અને ચાર દરવાજાના હિતમાં ઐતિહાસિક ધરોહરને બચાવવાના હિતમાં બેઠા છે। ત્યારે આ શાસક પક્ષોને એમને જે ઈગો છે કે ભાઈ તમે આજે ભાઈ આ વિધાનસભા રાવપુરાના ધારાસભ્ય પણ અહીં આવીને ગયા, વડોદરાના સાંસદ પણ આવી ગયા। શરમ કરો, તમને શરમ આવે છે કે નહીં? કે આ એક વ્યક્તિ બિન રાજકીય મંદિરના મહારાજ છે, માંડવી બચાવવા માટે બેઠા છે અને માંડવીની જે પિલ્લરો છે એ દિવસે દિવસે નબળા થતા જાય છે। ગઈકાલે તમે જુઓ કે આ તો કોઈનો જીવ જશે। શું આ લોકોના એટલી માનવતા પણ નથી રહી જે સત્તામાં બેઠા છે? અને હું તો એવું કહું છું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે નહીં, વડોદરા શહેરના નાગરિક તરીકે હું આપના માધ્યમથી આ વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને જે સાંસદ છે અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે ક્રેડિટ લઈ લેજો કે તમે બનાવ્યું, અમે તમને ક્રેડિટ આપી દઈશું, પણ તમે બનાવો તો ખરા, બચાવો તો ખરા। આ ઐતિહાસિક વારસાને સત્તામાં તમે બેઠા છો, કાં તો પછી અમને સત્તા આપો, અમે કરીને બતાવીશું। કોંગ્રેસ પાર્ટી અમારામાં ઈચ્છા શક્તિ છે પણ અમે કરીએ તો એમને કરવા દેવું નથી। જે લોકો આજે આટલા દિવસથી તપ કરે છે, બેઠા છે, લડી રહ્યા છે, તો અહીંયા જોવાનો પણ ટાઈમ નથી। હેરિટેજ બચાવવાની વાતો કરીને નીકળેલા રાવપુરાના સાંસદ, રાવપુરાના ધારાસભ્ય, તો આ હેરિટેજ નથી તો તમારી કેમ અહીંયા માંડવીથી જતા તમે આંખો બંધ કરી દો છો, કાન બંધ કરી દો છો? કે તમારી, મને એવું લાગે છે કે બીજેપીના નેતાઓની ઈચ્છા એવી છે કે આમ ઐતિહાસિક ધરોહર પડી જાય તો અહીંયા ફરી આ લોકો કંઈ નફા કમાવાનું કોઈ કોમર્શિયલ ઊભું કરી દેશે। એમને તો પૈસા, નફો કઈ મળે છે, પૈસા કઈ મળે છે? આ જ વાત છે જે વડોદરા શહેરની દુર્દશા કરી છે। અમે તો મહારાજના સમર્થનમાં પહેલેથી છે, શરૂઆતથી આજે આવ્યા છે।
અમે એટલા માટે આમાં વધારે નથી કરતા કે આ મહારાજ બિન રાજકીય છે અને અમે એમના ટેકામાં છે. હવે જ્યારે બિન રાજકીય લોકો મંદિરના મહારાજ આગળ આવીને બોલે તોય તમે ના, આ લોકો બીજેપીના નેતાઓ સાંભળે નહીં, આવું ના ચાલે. સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમારે આગામી દિવસોમાં પછી ના છૂટકે આંદોલન કરવું પડશે. રાવપુરાના ધારાસભ્યના ઘરે ઘેરાવ કરવા ના આવવું પડે, દેખાવ કરવા ના આવવું પડે, સાંસદના ઘરે દેખાવ કરવા ના જવું પડે. માંડવી બચાવવા માટે અમે એવું કહીએ છીએ કે બધા એક પ્લેટફોર્મ પર ભેગા થાવ. આમાં કોઈ રાજકારણની વાત નથી, કોઈ વોટ બેંકની વાત નથી. આ ઐતિહાસિક ધરોહર બચાવવાની વાત છે. તેમાં મોટું મન રાખીને તમે સત્તામાં બેઠા છો, અમે તમને ક્રેડિટ આપીશું કે આ ભાઈ તમે બનાવ્યું, પણ બનાવો તો ખરા. છેલ્લા ઘણા વખતથી આ માંડવી જે આ વડોદરા શહેરની ધરોહર છે, હેરિટેજ બિલ્ડિંગ છે, અને માંડવીને બધા લોકો યાદ કરતા હોય ત્યારે વિઠ્ઠલનાથજી મહારાજ જે હંમેશા અહીંયા ઊભા રહે છે અને આ તંત્રને કાયમ જગાડવાની કોશિશ કરે છે કે ભાઈ આને રિપેર કરો. પણ કોને ખબર કેમ તંત્ર ઊંઘતું રહ્યું છે, શું આ પડવાની રાહ જુએ છે? સર સિયાજીરાવ ગાયકવાડે આ શહેરની મધ્યમાં આ માંડવી એક ઓળખ બનાવી હતી અને કહેવાય છે કે માંડવીના 5 ચક્કર લગાડો તો તમે વિદેશમાં બી જાઓ તો ફરી આવવું પડે તમારે. એટલે મારું માનવું છે કે ધરોહરને મટાડવાનું કામ કર્યું છે સત્તા પર બેઠેલા લોકો. એટલે હવે આ એક વખત પડ્યું, બીજી વખત પડ્યું, ત્રીજી વખત પડ્યું. હવે સવાલ એટલો જ છે કે બહુ શાંતિથી વિચાર કરી ધૈર્યથી એનું કામ શરૂ કરો, ને તો આંદોલન કરવાની શરૂઆત કરવી પડશે. કારણ કે આ માંડવી વડોદરાની ઓળખ છે અને ઓળખને તમે લોકો જે મટાડવાની કોશિશ કરો છો એ ચલાવી લેવાય નહીં.